નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 5 સેમ 2માં વિષય આસપાસ પાઠ 17 દિવાલ ઓળંગી લીધી. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠ બહુ સરસ છે, બહુ મજા આવી હશે તમને. આપણે સ્વાધ્યાયપૂર્થી પૂરીએ, મારી સાથે પૂરતા જાઓ તેવી બધાને શુભેચ્છા. ચલો, પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું છે, અફસાના કઈ રમતની ખેલાડી છે? તો એમાં આવશે સી, બાસ્કેટબોલ. બીજું, ઝરીનની રમત શીખવાની વિનંતીમાં કોચે શું કહ્યું? તેમાં લખો તે છોકરીઓની ટીમ બનાવી શકે તો તેમને શીખવાડીશ. ડી. ત્રીજું, અફસાનાએ જ્યારે તેની માતાને બાસ્કેટબોલ રમવાનું કહ્યું ત્યારે તેની માતાએ શું કર્યું? તેમાં લખો સી, છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય. ચોથું, અફસાનાની ટીમના કોચ રમત રમતા કઈ બાબત વિચારવાની ના પાડે છે? તો એમાં લખો સી, અમે છોકરીઓ છીએ. પાંચમું, નીચેનામાંથી કઈ ઇન્ડોર રમત છે? તો એમાં લખો બી, ચેસ. છઠ્ઠું, ટીમમાં કઈ ભાવના પ્રબળ હોય તો ટીમ સારું પ્રદર્શન કરી શકે? તો એમાં લખો ડી, ટીમના દરેક ખેલાડીમાં ટીમ ભાવના. સાતમું, બાસ્કેટબોલની રમતમાં ખેલાડીના હાથમાં બોલ આવે તો ગોલ પ્રાપ્તાંક મેળવવા શું કરવાનું હોય છે? તેમાં લખો સી, બોલને બાસ્કેટબોલમાં નાખવાનો હોય છે. આઠમું, ખેલાડીનું રમત પ્રત્યેનું જમા પાસું શાના આધારે જોવાય છે? તેમાં લખો સી, રમવાની ક્ષમતાના આધારે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ખાલી જગ્યા, દરેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલામાં આવશે, અફસાના ખેલાડી તરીકે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન માટે મજબૂત આધાર બની છે. બીજું, સમાજમાં છોકરા છોકરીઓને દરેક બાબતે સમાન તકો આપવી જોઈએ. ત્રીજું, રમત ક્ષેત્રે ખેલાડીની ટીમને તાલીમ આપે તેને કોચ કહેવાય છે. ચોથું, કેરમની રમત એ ઇન્ડોર રમત છે. પાંચમું, સોલાપુરમાં નાગપાડાની ટીમને વિરોધી ટીમ ઉતરતી કક્ષાની ટીમ ગણતી હતી. છઠ્ઠું, આપણા ઇતિહાસમાં બહાદુરીથી લડનાર સ્ત્રીઓને વિરાંગનાઓ કહેવામાં આવે છે. સાતમું, ટીમ ભાવનાથી રમવા માટે ટીમમાં એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે. ચાલો હવે ખરા ખોટા વિધાનો જો વિદ્યાર્થી મિત્રો. પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું સાચું, ચોથું ખોટું, પાંચમું સાચું અને છઠ્ઠું સાચું. ચાલો હવે છે જોડકા. વિભાગ અ અને બ, તો એમાં આવશે પહેલાને સામે ચોથું, બીજાના સામે આવશે પાંચમું, ત્રીજાના સામે બીજું અને પહેલાની સામે ચોથાની સામે પહેલું. ચલો 4, 5, 2, 1 એવી રીતે જોડકાના જવાબ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે એક બે વાક્યોના પ્રશ્ન જવાબ. નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની છોકરીઓની ટીમની અગ્રેસર ખેલાડીઓના 4 નામ. જવાબ લખો, નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની છોકરીઓની અગ્રેસર 4 ખેલાડીઓના નામ. પેલું, અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીન હતા. બીજું, મુસ્તફા ખાનને લોકો કયા નામથી બોલાવતા હતા? લખો, મુસ્તફા ખાનને લોકો બચ્ચુ ખાનના નામથી બોલાવતા હતા. ત્રીજું, જાહેર રમતના મેદાનમાં રમવા સિવાય બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે? તો લોકો જાહેર રમતના મેદાનમાં રમવા સિવાય સવારે દોડવા માટે, જાહેર મેળાવડા માટે, પ્રદર્શન માટે, જાહેર સભા માટે, જમણવાર, જાદુગર તેમજ સર્કસના ખેલ યોજાય છે. ચોથું, તમારી શાળાના રમતના મેદાનમાં તમે કઈ કઈ રમતો રમો છો? તો લખો, કબડ્ડી, ખોખો, લંગડી, ક્રિકેટ, ટેબલ ટેનિસ, વિવિધ પ્રકારની દોડની રમતો, બાસ્કેટબોલો વગેરે રમાય છે. પાંચમું, પીટી ઉષા અને મેરી કોમ કઈ કઈ રમતોના ખેલાડી છે? તો લખો, પીટી ઉષા દોડની અને મેરી કોમ બોક્સિંગના ખેલાડીઓ છે. છઠ્ઠું, ખુશનૂરને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કેવી રીતે મળી? તો લખો, ખુશનૂરના માતા પિતાએ ના પાડી પરંતુ ખુશનૂરને જીદ કરી ત્યારે તેના માતા પિતાએ પરવાનગી આપી. સાતમું, રમતમાં ખેલાડીની પસંદગી કયા આધારે કરવામાં આવે છે? તો લોકો, રમતમાં ખેલાડીની પસંદગી જાતિ કે આર્થિક સ્તરને લીધે નહીં પરંતુ તેની રમવાની ક્ષમતાને આધારે લેવાય છે. આઠમું, રમતમાં કેવી સ્પર્ધાને ટાળવી જરૂરી છે? તો લોકો, રમતમાં ખેલદિલી વિનાની અને ક્રમાંક વિના માટેની સ્પર્ધા ટાળવી જરૂરી છે. નવમું, દડાથી રમી શકાય તેવી રમતોના નામ. તો લોકો, દડાથી રમી શકાય તેવી ક્રિકેટ, હોકી, બાસ્કેટબોલ, ફૂટબોલ, ટેબલ ટેનિસ, વોલીબોલ, બેઝબોલ વગેરે રમાય છે. 10મું, રમત ગમત સિવાય બીજા કયા ક્ષેત્રમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય એવું તમે સાંભળ્યું છે? તો લોકો, મેં અવકાશયાત્રી, પોલીસ સેના, સાહિત્યકાર, લેખિકા, અભિનય, વ્યવસાય, સમાજ સેવા વગેરે ક્ષેત્રોમાં સાંભળ્યું છે. 11મું, આઉટડોર કોને કહેવાય? આઉટડોર રમતો કોને કહેવાય? તો જે રમતો ઘરની બહાર રમી શકાય તેને આઉટડોર રમતો કહેવાય.
છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. અફસાનાએ બાસ્કેટબોલ રમવા માટે માતાને પૂછ્યું તો માતાએ શું કહ્યું? તો લખો. અફસાનાએ બાસ્કેટબોલ રમવા માટે માતાને પૂછ્યું તો તેની માતાએ ગુસ્સે થઈને કહ્યું કે છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય, તારું કામ કર, શાળાએ જા અને મહેનત મેદાન પર જઈને રમવાની કોઈ જરૂર નથી. બીજું, તમને કોઈએ ક્યારેય રમતો રમતા અટકાવ્યા છે? કઈ રમતો? લખો. હા, અમને અમારી સોસાયટીના લોકોએ રમતો રમવા માટે અટકાવ્યા છે. અમને ક્રિકેટ અને ગીલી દંડાની રમતો રમતા અટકાવ્યા છે. ચાલો હવે ત્રીજો પ્રશ્ન, તમારી શાળામાં છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા, તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે? તો લખો. હા, મારી શાળામાં કે પડોશમાં છોકરા છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે. છોકરાઓ ક્રિકેટ, બાસ્કેટબોલ, વોલીબોલ જેવી રમતો રમે છે. છોકરીઓ લંગડી, લીંબુ ચમચી જેવી રમતો રમે છે. જ્યારે દોડ, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, વોલીબોલ જેવી રમતો છોકરાઓ અને છોકરીઓ બંને રમે છે. ચોથું, પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે? તો લખો. પોતાના માટે રમવું એટલે અન્ય ખેલાડીઓનો ખ્યાલ રાખ્યા વગર પોતાની રમતનો સારો દેખાવ કરો. જ્યારે ટીમ માટે રમવું એટલે ટીમના સહકારથી, નિષ્ઠાથી અને પૂરી લગનથી ટીમની જીત માટે રમવું. પાંચમું, બાસ્કેટબોલના કોચ તાલીમમાં રમત સંબંધી શું શું શીખવતા હતા? તો લખો. પહેલું, સારી રીતે કેમ રવાય. બીજું, બોલ ખેલાડી પાસે કેવી રીતે રાખવો. ત્રીજું, બોલ કેવી રીતે પોતાની ટુકડીના ખેલાડીને આગળ કરવો. ચોથું, બોલ લઈને કોર્ટ પર કેવી રીતે ઝડપથી દોડવું. અને પાંચમું, બોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો. હવે છઠ્ઠો પ્રશ્ન છે, જ્યારે તમે ટીમમાં રમતા હો ત્યારે પોતાની માટે રમવું ગમે કે ટીમ માટે? કેમ? હું જ્યારે ટીમમાં રમતો હોઉં ત્યારે મને ટીમ માટે રમવું ગમશે. જ્યારે આખી ટીમ એક જ થઈ રમે છે ત્યારે જ ટીમ જીતે છે. જ્યારે ટીમ ભાવનાથી રમત રમાય છે ત્યારે જુસ્સો વધે છે અને ટીમ વિજયી બને છે. સાતમું, સ્ત્રીઓ હવે પુરુષો સમોવડી ગણાય છે. કેમ? તો લખો. હા, સ્ત્રીઓ પુરુષો સમોવડી ગણાય છે. તેઓએ પોતાનું નામ સમાજમાં ઉજ્જવળ કર્યું છે. પુરુષોની જેમ સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે, પરંતુ આપણા સમાજમાં પુરુષો જેટલું સન્માન સ્ત્રીઓને મળતું નથી. હજુ આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે. ચાલો, આઠમો પ્રશ્ન, જો છોકરીઓને રમત રમવા દેવામાં ન આવે, ભણાવવામાં ન આવે અથવા તેમની પસંદગીના બીજા કામ ન કરવા દેવામાં આવે તો શું થાય? જો આવું છોકરાઓ સાથે થાય તો તેમને કેવું લાગે? લખો. છોકરીઓ રમત, શિક્ષણ કે તેમની પસંદગીના કામ ન કરવામાં આવે તો ઘણી બધી નિસંગતતાઓ ઊભી થાય. સ્ત્રી સમાજ મોટો અન્યાય થાય. સમાજમાં ઘણી સ્ત્રી સન્માનની ભાવનાની વાતનો અર્થ ન કરે. હું માનું છું કે દરેક સમાજમાં છોકરા છોકરીઓ કે પુરુષ સ્ત્રીઓ વચ્ચે સમાન તકો હોવી જોઈએ. ચાલો હવે નવમો પ્રશ્ન, સમાચાર પત્રનો અહેવાલ કહે છે, અફસાના તેની માતાએ બનાવેલી જાતિની દિવાલને કૂદી ગઈ હતી. અમે જાતિ પૂર્વ વિગ્રહો દ્વારા શું સમજ્યા? વિચારો અને તમારા શબ્દમાં લખો. આપણા સમાજમાં હજુ પણ ઘણી જગ્યાએ છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ભેદભાવ જોવા મળે છે. લોકો છોકરાઓ જેટલી સ્વતંત્રતા છોકરીઓને આપતા નથી. આપણો ઇતિહાસ સાક્ષી છે કે છોકરીઓ અને સ્ત્રીઓનું સમાજ માટે યોગદાન રહેલું છે, છતાં પણ સમાજમાં ભેદને દૂર કરી શકાતો નથી. તેથી આ ભેદને જાતિ પૂર્વ વિગ્રહ લિંગ ભેદ કહે છે. ચાલો 10મો પ્રશ્ન, રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે? તો લખો. પહેલું, આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે. બીજું, આપણામાં વિવિધ કૌશલ્યનું ઘડતર થાય છે. ત્રીજું, આપણામાં શિસ્ત, ખેલદિલી, સંભાવનાના ગુણો વિકસે છે. ચોથું, આપણામાં જીતમાં આવતો આનંદ અને હારમાં કરેલી ભૂલોને સ્વીકારવાની હિંમત આવે છે અને ખેલ ભાવનાનો વિકાસ થાય છે. ચાલો પ્રશ્ન નંબર 7 છે, માંગ્યા મુજબ ઉત્તર આપો. તો તમે જાણતા હો તેવા ખેલાડી અને તેમની રમતોના નામ. ખેલાડીનું નામ અને રમતનું નામ. ચલો, મહેન્દ્રસિંહ ધોની, તેમાં આવશે ક્રિકેટ. વિરાટ કોહલી, તેમાં આવશે ક્રિકેટ. વિશ્વનાથ આનંદ, તેમાં લખો ચેસ. અભિનવ બિંદ્રા, તેમાં લખો રાઇફલ શૂટિંગ. પીવી સિંધુ, એમાં લખો બેડમિન્ટન. મિતાલી રાજ, તેમાં લખો ક્રિકેટ. મેરી કોમ, તેમાં લખો બોક્સિંગ. સાક્ષી મલિક, તેમાં લખો કુસ્તી. વિજેન્દ્ર સિંહ, તેમાં લખો બોક્સિંગ. અને સાયના નેહવાલ, તેમાં લખો બેડમિન્ટન. ચલો હવે તમે જાણતા હો તેવા મહિલા ખેલાડીઓ અને તેમની રમતોના નામ. મહિલા ખેલાડી અને રમતનું નામ. સાયના નેહવાલ, તેમાં લખો બેડમિન્ટન. પીટી ઉષા, તેમાં આવશે દોડ. સાનિયા મિર્ઝા, તેમાં આવશે ટેનિસ. ગીતા ફોગાટ, તેમાં આવશે કુસ્તી. રાણી રામપાલ, તેમાં આવશે હોકી. દીપા કરમકર, તેમાં આવશે જિમ્નાસ્ટિક. ચાલો પ્રશ્ન નંબર 3, છોકરા છોકરીઓની કામની બાબતમાં અલગ રીતે જોવામાં આવે છે. આ પ્રકરણમાંથી તેના ઉદાહરણ આપી સમજાવો. તો લખો. પહેલું, અફસાના મહિલા ખેલાડી છે. તે રમત પૂરી કરીને તરત જ ઘરે આવે છે, પરંતુ તેનો ભાઈ મોડે સુધી વાતો કરી શકે છે. તેને કોઈ
કંઈ કહેતું નથી. બીજું, અફસાના માતાને સફાઈમાં અને કામમાં મદદ કરે છે. બાસ્કેટબોલ રમે છે. જ્યારે તેનો ભાઈ ચા બનાવે તો તેની માતાને કહે છે કે 3 બહેનો હોવા છતાં ભાઈને ચા બનાવવાનું કામ કરવું પડે છે. ત્રીજું, મહિલા ખેલાડી જરીનાનો ભાઈ 5 વર્ષનો છે ત્યારે તે કહે છે કે દીદીને શું કામ કરવા મોકલો છો? હું તો છોકરો છું તો રમવા જઈ શકું. આમ ઘરમાં અલગ અલગ નિયમો છે. શું તમને તમારી ટીમના નેતા બનાવવામાં આવે તો તમે તમારી ટીમને કેવી રીતે તૈયાર કરશો? તો જવાબ લખો. ખેલાડીઓ એકબીજાને ઇજ્જત કરે. બીજું, ખેલાડીઓ દરેક સભ્યને પ્રોત્સાહિત કરે. ત્રીજું, ટીમ ભાવનાથી રમે. ચોથું, ખેલાડીઓ ખેલદિલી, નિષ્ઠાપૂર્વક અને પૂરી લગનથી રમે. 5મું, પોતાની ટીમના ખેલાડીની ભૂલ થાય તો બીજી વાર મોકો આપી સારો દેખાવ કરવા પ્રોત્સાહન આપે. ચાલો, 8મો પ્રશ્ન છે, ઘરમાં રમાતી રમત અને બહાર રમાતી રમતમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. ચાલો, પેલું લખો ઘરમાં રમાતી રમત. એમાં લખો સાપ સીડી, ચેસ, કેરમ, બાજી પત્તા, કોડિયો અને લૂડો. બહાર રમાતી રમત એમાં લખો લંગડી, કબડ્ડી, ક્રિકેટ, ખોખો, બેડમિન્ટન અને બાસ્કેટબોલ. ચાલો, પ્રવૃત્તિઓ. એમાં જો તમારી શાળામાં તમે કઈ રમતો રમો છો તેની યાદી. તો મારી શાળામાં ખોખો, કબડ્ડી, લંગડી, ચેસ, ક્રિકેટ, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ, લીંબુ ચમચી, કેરમ, ટેનિસ, કૂદકો, વોલીબોલ વગેરે રમતો રમાય છે. ચલો, ઇન્ડોર અને આઉટડોર રમતોના ચિત્રો આપેલા છે. રમતોને ઓળખી નીચે તેના આપણે નામ લખવાના છે. ચાલો, પેલું શું છે? બાસ્કેટબોલ. તેમાં આવશે આઉટડોર રમત. સાપ સીડી તો ઇન્ડોર રમત. હોકી આઉટડોર રમત. પછીનું છે વોલીબોલ તો કે આઉટડોર રમત. ક્રિકેટ તો કે આઉટડોર રમત. ચેસ તો કે ઇન્ડોર રમત. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે હોટ પ્રકારના પ્રશ્નો. જુઓ, એમાં વિકલ્પ આપેલા છે. સાચો વિકલ્પ શોધી ચોરસમાં લખો. નીચેનામાંથી કઈ રમત ઇન્ડોર રમત છે? તો એમાં લખો સી, કેરમ. બીજું, નીચેનામાંથી કઈ રમત આઉટડોર રમત છે? તો એમાં લખો બી, કબડ્ડી. ત્રીજું, રમતમાં હંમેશા કેવી ભાવના ઉત્તમ ખેલાડીનું લક્ષણ છે? તેમાં લખો સી, ખેલદિલી. ચોથું, એકતા એ અમારી ટીમનો જીવન મંત્ર છે. આ વાક્ય ક્યાં કોચ બોલે છે? તેમાં લખો ડી, નૂર ખાન. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.